વિક્ટર 303 નામની એક ગુજરાતી ફિલ્મનું ટ્રેલર મેં જોયું. 3 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને આ ફિલ્મને બનાવવાનું કામ કરી રહ્યા છે સમંદર ફિલ્મના લેખક સ્વપ્નિલ મહેતા અને આ એમની એક ડિરેક્ટોરિયલ ડેબ્યુ ફિલ્મ છે. આની પહેલાં તેમણે સમંદર ફિલ્મ માટે એઝ અ રાઇટર કામ કર્યું હતું અને વિક્ટર 303 ફિલ્મને એ પોતે લખી પણ રહ્યા છે અને એ પોતે જ આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે. અને સમંદર ફિલ્મની જેમ આ ફિલ્મ પણ એક ફૂલ ઓન સાઉથ ફિલ્મ જેવી વાઇબ આપી રહી છે. અને એક વાત તો હું તમને અભી હાલ જ કહી શકું છું કે જો તમે સમંદર ફિલ્મ જોઈ હોય અને એ ફિલ્મ જોવામાં તમને મજા આવી હોય, એ ફિલ્મ તમને ગમી હોય, તો આઈ થિંક આ ફિલ્મ પણ તમને ડેફિનેટલી ગમશે. પણ જો હું મારી વાત કરું તો મને સમંદર ફિલ્મ પર્સનલી એટલી બધી નથી ગમી અને મારા પ્રમાણે 2024ની સૌથી ખરાબ ફિલ્મોમાંની એક ફિલ્મ સમંદર હતી. અને આ મારો પર્સનલ ઓપિનિયન છે, તમે કદાચ આનાથી ડિસએગ્રી કરી શકો છો. હા, એ વાત ખરી કે આ ફિલ્મના જે મેકર્સ હતા એમને કંઈક નવું અને ડિફરન્ટ અને યુનિક કરવાની ટ્રાય કરી અને એટલા માટે એમના વખાણ થવા જોઈએ. બટ આઈ પર્સનલી ડીડ નોટ લાઇક ધીસ ફિલ્મ. આ ફિલ્મ શરૂમાં તો બહુ સારી એવી પકડ બનાવે છે, પણ આફ્ટર સમ પોઈન્ટ સ્પેશિયલી જ્યારે બંને કેરેક્ટર જે મયુર ચૌહાણ અને જગજીત સિંહનું જે કેરેક્ટર છે એ બંને અલગ થઈ જાય છે, પણ એના પછી આ ફિલ્મ બહુ જ બોરિંગ, અનઇન્ટરેસ્ટિંગ અને ફોરગેટેબલ બની જાય છે. અને હવે જ્યારે એ જ ફિલ્મના મેકર્સ આ ફિલ્મને બનાવી રહ્યા છે તો મારા મનમાં થોડુંક એવું છે, થોડીક બીક છે કે ભાઈ આ ફિલ્મ સાથે પણ એવું ના થાય જેવું સમંદર ફિલ્મ સાથે થયું. ટ્રેલર જોયા બાદ એક વસ્તુ તો કન્ફર્મ છે કે સમંદર ફિલ્મની જેમ આ ફિલ્મ પણ ટેકનિકલી એક બહુ જ સરસ ફિલ્મ હશે. ફિલ્મનું સાઉન્ડ ડિઝાઇન, મ્યુઝિક, સિનેમેટોગ્રાફી, ગ્રેડિંગ એ બધું તો બહુ જ સરસ લાગી રહ્યું છે. પણ આઈ હોપ કે ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીન પ્લેમાં પણ એટલું જ ધ્યાન દેવામાં આવે. સમંદર ફિલ્મ સાથે જે બહુ જ મોટી સમસ્યા હતી એ હતી ફિલ્મની પેસિંગ, જે બહુ જ બોરિંગ અને સ્લો હતી. અને આઈ હોપ કે આ ફિલ્મ વિક્ટર 303 સાથે પણ એવું ના બને. ફિલ્મની અંદર આપણને જગજીતસિંહ વાઢેર, ચેતન ધાણાની અને અંજલિ બારોટ જેવા એક્ટર જોવા મળે છે અને એમનું કામ આ ટ્રેલર પ્રમાણે તો ઘણું સારું લાગી રહ્યું છે અને આઈ હોપ કે ફિલ્મની અંદર પણ એમનું કામ એટલું જ સારું હોય. નાવ મૂવિંગ ઓન, ફિલ્મના ટ્રેલર પ્રમાણે ફિલ્મની સ્ટોરી જાણવાનો પ્રયત્ન કરીએ તો વિક્ટર જે છે એક અનાથ છે અને અનાથાલયમાં મોટો થયો છે અને એક છોકરી સાથે તે બહુ જ પ્રેમ કરતો હોય છે જે એના ફેમિલીના પર્સનલ કારણને લઈને અમુક ટાઈમ પછી એને છોડી દે છે, એને દગો દઈ દે છે એવું કહી શકાય. અને પછી વિક્ટર એનો બદલો લેવા માટે એના લગ્નમાં પહોંચી જાય છે અને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સુતળી બોમ્બથી એના લગ્ન બગાડે છે, મહેમાન આવ્યા છે, એમની ગાડીઓના કાચ ફોડે છે અને એવું બધું કરે છે અને એના એક લગ્ન જે છે એની આખી પથારી ફેરવી નાખે છે. એવું કહી નહીં કે તે મારી જિંદગી બગાડી, હું તારા લગ્ન બગાડીશ. પણ આ છોકરીનો ભાઈ જે કદાચ મિયાણા શહેરનો એક બહુ મોટો ગુંડો છે જે મીઠાના બધા જ બિઝનેસને કદાચ કંટ્રોલ કરે છે, એને વિક્ટરે જે એના બહેનની લગ્નમાં કર્યું એ જરાય નથી ગમતું અને હવે એને વિક્ટર જોડે બદલો લેવો છે. એટલે વિક્ટર આ લગ્ન બગાડી એના માથે બહુ મોટી દુશ્મની લઈ લે છે, જે પછી એક બહુ જ મોટી રાઇવલરીની શરૂઆત થશે. જે રાઇવલરીમાં આ લોકો એકબીજા સાથે બાજાબાજી કરશે અને ત્યાં સુધી બાજાબાજી કરશે જ્યાં સુધી ગમે તે એક મરી ના જાય, ગમે તે એક હારી ના જાય. અને આ જ બાજાબાજીની અંદર વિક્ટરને એના પાસ્ટ વિશે જાણવા મળશે, એટલે કે એના પપ્પાના પાસ્ટ વિશે જાણવા મળશે. જે એને જાણવા મળશે કે એના પપ્પા એક ટાઈમ પર મિયાણા શહેરના મીઠાના વેપારની અંદર એક બહુ મોટા મસીહા હતા અને એમની સમાજમાં બહુ જ ઇજ્જત હતી અને એમની એક લેગેસી હતી. પણ એ વખતે આ મીઠાના બિઝનેસમાં કંટ્રોલ લેવા માટે અને હડપવા માટે ફિલ્મના વિલન માટે જે સૌથી મોટી સમસ્યા હશે આ વિક્ટરના પપ્પા હશે, જે એમના લોકો સાથે એવું કંઈ પણ ખરાબ ના થવા દે જેવું આ ફિલ્મનો વિલન કરવા માંગે છે. એટલે આ ફિલ્મનો વિલન આ મિયાણાના તાતને પાછળથી દગો કરી છરોખોસી મારી નાખશે અને આ મીઠાના બિઝનેસ ઉપર એનો કંટ્રોલ લઈ લેશે. અને આ રીતની કંઈક બેક સ્ટોરી આપણને આ ફિલ્મની અંદર જોવા મળશે, જે સ્ટોરીને જાણ્યા બાદ વિક્ટરની અંદર સારું એવું કેરેક્ટર ડેવલપમેન્ટ થશે અને પહેલાં જે વિક્ટર એક પાગલોની જેમ હતો એ હવે થોડો રિસ્પોન્સિબલ બનશે અને એના પપ્પાના જેમ એક મેન ઓફ ઓનર બનશે. અને એક સમયે એના પપ્પા જે રસ્તે ચાલતા હતા એ જ રસ્તે વિક્ટર પછી ચાલશે અને પછી એ વિલન જોડે બદલો લેશે, વિલનને મારી નાખશે અને આઈ થિંક એ પોતે પણ છેલ્લે એન્ડમાં મરી જશે. અને આ રીતની કંઈક સ્ટોરી આપણને ઓવરઓલ આ ફિલ્મની અંદર જોવા મળશે. હવે ફિલ્મનું ટ્રેલર મેં જોયું, મને સારું પણ લાગ્યું અને ફિલ્મનું ટ્રેલર મને ફિલ્મને જોવા માટે એક્સાઇટેડ પણ કરે છે. પણ મેં સમંદર ફિલ્મ જોઈ છે અને મને ફિલ્મ જરાય નથી ગમી અને એ જ ફિલ્મના મેકર્સ આ ફિલ્મને બનાવી રહ્યા છે, તો આ ફિલ્મને લઈને મારી જે એક્સપેક્ટેશન છે એ બહુ જ લો છે. ફિલ્મના ટ્રેલરમાં એક વસ્તુ મને બહુ જ જોરદાર લાગી, એ હતા આ ફિલ્મના બંદૂકોવાળા એક્શન સિક્વન્સ, ખાસ કરીને આ હેડશોટ. અને આઈ હોપ કે આ જ રીતના એક્શન આપણને ફિલ્મની અંદર વધારે જોવા મળે. હવે આ ફિલ્મને લઈને મારી જે એક્સપેક્ટેશન જે છે એ તો બહુ જ લો છે, પણ આ ફિલ્મને લઈને ભલે ગમે તેવી એક્સપેક્ટેશન આ ફિલ્મ સાથે મારી હોય, હું આ ફિલ્મને થિયેટરમાં ડેફિનેટલી જોવા જવાનો છું અને આ ફિલ્મને જોઈને હું ડેફિનેટલી આ ફિલ્મનું રિવ્યૂ મારી ચેનલ ઉપર અપલોડ કરીશ. તો જો તમે રિવ્યૂ જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને આ જ રીતે ગુજરાતીમાં રિવ્યૂઝ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને છેલ્લો દિવસ નામની ફિલ્મ વિશે તો તમે બધાએ સાંભળ્યું જ હશે, તો એના ઉપર મેં એક મૂવી રિવ્યૂ વિડીયો બનાવ્યો છે. જો તમે એ જોવા માંગતા હોય તો તમે અહીંયા ક્લિક કરીને એ વિડીયો જોઈ શકો છો.